એક છે કે બગલમાં દબાવી આમ, હા બગલમાં દબાવી એટલે આમ માથું પકડી લીધું. કેવી રીતે વાલીએ પકડ્યું હશે, વાલીએ એનું માથું રાવણનું, કે રાવણના હાથ પગ કામ નહોતા કરતા, એકદમ પકડી રાખ્યું છે. ખાલી પકડી રાખીને નહીં, 6 મહિના સુધી પકડી રાખ્યું એમ નહીં, પકડીને ફેરવતો ગયો બધામાં, કે કદાચ કાલ સમયે વિશ્વ વિજયી રાવણ છે. લોકોને હું કહીશ કે મેં રાવણને હરાવ્યો તો કોઈ માનશે પણ. કથા છે મેરુ પર્વત ઉપર બ્રહ્માજી તપ કરતા હતા. અને માણસ જ્યારે પણ તપ કરે પછી એનું તપ કરે એટલે એમના જીવનમાં સત્વ ઉત્પન્ન થાય. એ સત્વ કેવી રીતે અભિવ્યક્ત થાય તો કે આંસુના રૂપમાં. સાધક વ્યક્તિ એનું સત્વ છે એ આંસુના રૂપમાં અભિવ્યક્ત થાય. સત્વગુણી હોય રડી પડ્યો. ભગવાન ભોળાનાથે પણ સાધના કરી, સાધના પછી મહાદેવજીની આંખોમાંથી પણ આંસુના ટીપા પડ્યા, એ રુદ્રાક્ષ. સાધના પછી એમ બ્રહ્માજીની સાધના પછી પણ એની આંખમાંથી જે આંસુ પડ્યા એ આંસુમાંથી એક વાનર ઉત્પન્ન થયા, પ્રતાપી વાનર, જેનું નામ હતું વૃક્ષ રજા. વૃક્ષાણામ ઇતિ ભલ્લુકાનામ અથ વૃક્ષ રજા નામ વાલી સુગ્રીવયોહો પિતા. એક વાનર ઉત્પન્ન થયા. હવે જોજો, આપણે એમ થાય કે આંખની આંસુમાંથી કઈ વાનર ઉત્પન્ન થાય, આખી કથા બહુ સમજવા માટેની છે. બ્રહ્માજીની આંખમાંથી આંસુ પડ્યું, એમાંથી વૃક્ષ રજા નામના એક વાનર પ્રતાપી ઉત્પન્ન થયા. એ એક સરોવર પાસે ગયા. આ સરોવર એવું હતું કે જે સરોવરમાં કોઈ પણ વ્યક્તિ ડૂબકી લગાવે તો એ સ્ત્રી બની જાય. વૃક્ષ રજા નીકળ્યા સરોવરની પાસેથી અને એણે જોયું તો પોતાનું પ્રતિબિંબ દેખાણું. અને પ્રતિબિંબ દેખાણું એને આશ્ચર્ય થયું કે હું એટલો બધો સુંદર છું. એની સુંદરતા દેખાણી અને જલ પણ બહુ સ્વચ્છ હતું એટલે એને ડૂબકી લગાવીને બહાર નીકળ્યા તો એ સ્ત્રી બની ગયા. બ્રહ્માજીના આંખમાંથી આંસુ એટલે અતિ રજોગુણ હોય ને, અતિ રજોગુણ. આ બ્રહ્માજી એટલે રજોગુણનું પ્રતીક, ભગવાન વિષ્ણુ એટલે સત્વગુણનું પ્રતીક, ભગવાન ભોળાનાથ એટલે તમોગુણનું. અતિ રજોગુણ તમારા શરીરમાં વધી જાય, અતિ રજોગુણ તો તમારા શરીરમાં ફેરફાર થઈ જાય. પુરુષમાંથી સ્ત્રી બની ગયા, એ અતિ રજોગુણનો પ્રભાવ. અતિ રજોગુણનો પ્રભાવ આજે પણ કોઈ પુરુષ ઉપર પડે તો એનામાં સ્ત્રી જેવા લટકાવો આવી જાય, સ્ત્રી જેવું ચેષ્ટા આવી જાય. હમણાંનો દાખલો, રામકૃષ્ણ પરમહંસ સખી મંડળમાં રહેતા ભગવતીની ઉપાસના કરતા સ્ત્રી જેવા ઉપાંગો નીકળી ગયા રામકૃષ્ણ પરમહંસને. તમે જેનું ચિંતન કરો તમે એના જેવા થઈ જાઓ. એટલે આપણી સંસ્કૃતિ રામ અને કૃષ્ણનું ચિંતન કરવા માટે કહે કે આપણી પ્રજા રામ અને કૃષ્ણ જેવી બને, એટલે આ ચિંતન કરવા માટેની વ્યવસ્થા કરી છે. કોઈ કહે કે આ 4 દિવસ શું ટાઉન હોલમાં કરવાની વ્યવસ્થા કરો, તો એટલું ચોક્કસ કહેજો કે એક તરફથી હનુમાન જેવી ભક્તિ મળે એના માટેની વ્યવસ્થા છે, અને ગીતા જેવું જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન અને ભક્તિનો સમન્વય છે. અને અમે આ કર્મ તો કરીએ છીએ સાથે, એટલે જ્ઞાન કર્મ ભક્તિની ત્રિવેણી સંગમ, એટલે આપણા 4 દિવસો. આ રિક્ષરાજ છે અતિ રજોગુણનો પ્રભાવ, એ પુરુષમાંથી સ્ત્રી થઈ ગયો, એ વાનર. અહીં બ્રહ્માજીની આંખમાંથી આંસુ પડ્યું. બ્રહ્માજી સતત નિર્માણ કરે રાખે, સતત બધું એ રજોગુણનું પ્રતીક બતાવવા માટે એની આંખમાંથી આંસુમાંથી વાનર ઉત્પન્ન થાય. આના જીવનો અતિ રજોગુણનો પ્રભાવ થઈ ગયો. એટલે આપણી સંસ્કૃતિમાં સતત કર્મ કરી ન રાખો, બાકી રજોગુણ વાળા થઈ જશો. એટલે વચ્ચે ક્યાંક બ્રેક રાખવો જોઈએ. એટલે આવા ઉત્સવો આવે, સ્વામીજી કાલે કહેતા કે રજા રાખી દેજો ગીતા જયંતિની. જો રજા નહીં રાખો, રજોગુણનો પ્રભાવ થશે, શરીરમાં બધું બદલાતું જશે. અહીંયા આને બદલાઈ ગયું ને એમાંથી જ એ સુંદર સ્ત્રી બની ગયો, અને સ્ત્રી થઈ ગયો પછી સૂર્ય અને ઇન્દ્ર આ બંને એના ઉપર મોહિત થયા. અને અહીંયા તો કથામાં એવું લખેલું છે કે ભગવાન સૂર્યનારાયણે જે આ અપ્સરા જેવી સુંદર સ્ત્રી બની ગયો હતો, આ વૃક્ષરાજ, એના ગળા ઉપર રેતસ પધરાયું, એ ગ્રીવા ઉપર પધરાવ્યું. એમાંથી જે બાળક ઉત્પન્ન થયો એ સુગ્રીવા, સુષ્ટુ ગ્રીવા, જેની ડોક સૌથી સુંદર છે એને સુગ્રીવ કહેવાય. એમાંથી એ થયા. અને ઇન્દ્રનું જે રેતસ મસ્તક ઉપર પડ્યું એમાંથી વાલી થયા. આ વાલી અને સુગ્રીવની ઉત્પત્તિ હવે આપણે આજના સંદર્ભમાં સમજવી હોય તો સૂર્ય અને ઇન્દ્ર એની સાધના કરનારા લોકો દ્વારા ગર્ભાધાન સંસ્કાર થયાના. અને તમે જેની સાધના કરીને જ્યારે ગર્ભાધાન કરો ત્યારે બાળક એવું જ આવે, સ્વાભાવિક છે.
તમે શ્રી સૂક્તના પાઠ કરીને કરો તો માં જગદંબા જેવી દીકરી જ આવે તમારે ત્યાં. તને હનુમાનજીનું ચરિત્ર ગાતા ગાતા કે હનુમાન ચરિત્ર પછી બાળક તમારે અહીંયા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય જેવો જ થાય. એટલે જ્યારે જીવનમાં આવી ઘટનાઓ ઊભી થાય ત્યારે સમજવાનું કે આ કંઈક નવું નિર્માણ કરવા માટે વૃક્ષરાજ આખી પદ્ધતિ આ છે. આ બંનેથી સંતાન થયું, એની એકની ગ્રીવા સારી હતી અને એકમાં બલ બહુ હતું. આ બંને ભાઈઓનો જન્મ થયો. સુગ્રીવ અને વાલીનો બે જુડવા ભાઈઓ છે. ક્યારે તમારે પણ ટ્વિન્સ બાળકો આવેલી જોજો, એક બાળક નબળું રહેશે, એક બાળક સારું રહેશે. વાલી હતો એ મજબૂત રહ્યો છે, શક્તિશાળી, અને સુગ્રીવ નબળા રહ્યા છે. ઓલો શક્તિશાળી રહ્યો છે, આ નબળો રહ્યો છે. વાલી બળમાં બહુ મજબૂત હતો અને સુગ્રીવ દોડવામાં બહુ મજબૂત હતો. સુગ્રીવ બહુ દોડ્યા છે. આજે તો નહીં, પણ હું કાલે સુગ્રીવ જ્યારે મોકલશે બધા લોકોને કે જાઓ તમે શોધી આવો, ત્યારે કેટલા કેટલા દેશમાં ફરી આવ્યા એની માહિતી છે. આનો મતલબ સુગ્રીવને કેમ ખબર આ દિશામાં તમે જાઓ, આ દિશામાં આવશે, આ દિશામાં આવશે, આ દિશામાં આવશે. સુગ્રીવ બધું ફરી આવ્યા હતા. જ્યારે વાલી એને મારવા માટે દોડ્યો ત્યારે સુગ્રીવ ક્યાંય રોકાણા જ નહીં. અહીંયા 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 અહીંયા. મેં ગોભીલ રામાયણમાંથી એ લીધું છે. ગોભીલ રામાયણમાંથી લીધું છે. ક્યાં ક્યાં ગયા, કેવી કેવી રીતે ગયા. અને અહીં સુગ્રીવ અને વાલીની આ જે ચર્ચા છે એ બંને ભાઈઓ હતા. અને કયું ગુરુ દક્ષિણામાં બીજું બધું નહીં, એ વાલી અને સુગ્રીવ કિષ્કિંધા ઉપર આ રિક્ષરાજ જતા રહ્યા. અને રિક્ષરાજે પછી સૌથી મોટા વાલી હતા, એ વાલીને ગાદી ઉપર બેસાડ્યા અને યુવરાજ પદે સુગ્રીવને બેસાડ્યા. કિષ્કિંધામાં નિવાસ કરવા માંડ્યા. અને ત્યાં એ મારા પુત્ર છે જે મારાથી ઉત્પન્ન થયા, સૂર્યએ કહ્યું મારો પુત્ર સુગ્રીવ છે, તો તારે જા ગુરુવત ગુરુપુત્રેશું, આવો ભાવ કરવાનો. ગુરુની જેમ ગુરુપુત્રની સેવા કરવાની. ગુરુવત ગુરુપુત્રેશું સેવા કરણીયા ભવદ્ભિઃ, જાઓ તમારે સેવા કરવાની ગુરુ પ્રમાણે. અને હનુમાનજી સેવા કરવા માટે આવ્યા હતા. સુગ્રીવ પાસે આવીને સુગ્રીવ કોઈ મને કહે કે સુગ્રીવ પાસે તો કંઈ ન હતું. આમ તો જોવા જઈએ તો રાજા પાસે 7 અંગ હોવા જોઈએ. મનુસ્મૃતિમાં અને મહાભારતમાં બેયમાં લખેલું છે. જે રાજા પાસે રાજાના અંગો, પિતામાં ભીષ્મ પણ ચર્ચા કરે ભીષ્મ પર્વમાં કે 7 અંગ હોય એ રાજા સૌથી શ્રેષ્ઠ રાજા કહેવાય. રાજા પાસે 7 અંગ હોવા જોઈએ. રાજાનું બળ જ આ એના 7 અંગ છે. અને એમાં રાજાના અંગમાં છે એક રાજા, બીજું અંગ છે સચિવ, ત્રીજું છે મિત્ર, ત્રીજું છે કોષ એટલે એનો ભંડોળ, એ ચોથું પાંચમું છે દેશ, પછી દુર્ગ છઠ્ઠું છે કિલ્લો, અને સેના. આ 7 અંગ હોય ત્યારે રાજા શ્રેષ્ઠ કહેવાય. પણ સુગ્રીવ પાસે તો કંઈ ન હતું, બધું લેવાઈ ગયું હતું. પણ સુગ્રીવ પાસે એક વસ્તુ હતી. આમ તો 2 વસ્તુ હતી રાજા તરીકે, એક સ્વયં પોતે રાજા તરીકેનો રાજા ને બીજા સચિવ. હનુમાનજી હતા એટલે સુગ્રીવ બધું પ્રાપ્ત કરી ગયા, બધું. ખાલી એક સદગુરુ એની પાસે હતા, એમ આપણી ભાષામાં કહીએ તો એને બધું પ્રાપ્ત થઈ ગયું. એમ ગુરુપુત્ર હતા, એને ગુરુવત એને સેવા કરી. અને હનુમાનજી વિચાર લીધું કે હવે મારા માટે બધું તીર્થ આ મારા ગુરુજીના ચરણોમાં છે. ગુરુજીએ કહ્યું કે તારે ગુરુ દક્ષિણા આપવી હોય તો બસ ગુરુવત તું સેવા કર મારા પુત્રની. ગુરુવત ગુરુપુત્રેશું. એ સુગ્રીવમાં ભાવ એવો જ રાખશે કે એ તારા સદગુરુ છે. અને આમણે સંકલ્પ કરી લીધું કે બધું મારા ગુરુજીના ચરણોમાં મારું જીવન સમર્પિત. હનુમાનજીએ સુગ્રીવજીના જીવનમાં સમર્પિત કર્યું છે. सारे तीर्थ धाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. सारे तीर्थ धाम आपके चरणों में, हे गुरुदेव प्रणाम आपके चरणों में. सारे तीर्थ धाम आपके चरणों में, गुरुदेव प्रणाम आपके चरणों में. सारे तीर्थ धाम आपके चरणों में, गुरुदेव प्रणाम आपके चरणों में. हृदय में महागौरी लक्ष्मी कंठ शारदा माता है, कंठ शारदा माता है.
शारदा माता है, कंठ शारदा माता है। जो भी मुख से वचन कहे वो वचन सिद्ध हो जाता है, वचन सिद्ध हो जाता है। गुरु ब्रह्मा है गुरु विष्णु है शंकर भगवान आपके चरणों में। हे गुरुदेव प्रणाम आपके चरणों में। सारे तीर्थ धाम आपके चरणों में। हे गुरुदेव प्रणाम आपके चरणों में। મને કોઈ કહે કે તમારી પર ગુરુ કૃપા થઈ ગઈ છે, ના લક્ષણો શું? કોઈ ઉપર ગુરુ કૃપા થઈ ગઈ હોય, આપણે કહીએ કે આના ઉપર તો ભાઈ ગુરુજીની કૃપા છે, એનું સૌથી મોટું લક્ષણ છે તમારો અહંકાર શૂન્ય થઈ જાય એટલે સમજવાનું કે ગુરુ કૃપા થઈ ગઈ છે. જેના ઉપર ગુરુ કૃપા થાય અહંકાર શૂન્ય હોય, એને તમે જાહેરમાં માણસો વચ્ચે પણ તમે એને અપમાન કરી નાખો તો એનો વિવેક ન ખોય. સમજવાનું કે આવો વિવેક ન ખોય ને આવું વ્યક્તિત્વ હોય, સમજવાનું કે ગુરુ કૃપા થઈ ચૂકી છે. ગુરુ કૃપા વાળો અહંકાર શૂન્ય હોય, જ્યાં બેસાડો ત્યાં બેસી જાય, જ્યાંથી ઊભા કરો તો ઊભું થઈ જાય. કોઈ અમને ક્યારેક ક્યારેક કહે કે તમે વધારે પડતા વિનમ્ર છો, ત્યારે અમને કહેવાની ઈચ્છા થાય અમારી પર સદગુરુઓની કૃપા છે. કારણ કે એ સદગુરુઓની કૃપા છે, અમે ક્યારેય અહંકાર કરી જ ન શકીએ. કદાચ અહંકાર કરીએ તો સદગ્રંથોનો કરીએ, અમારો પોતાનો તો નહીં જ. અમને ક્યારેક અહંકાર કરવાનો તો ભારતની સંસ્કૃતિનો ગૌરવ કરવાની ઈચ્છા થાય, ઋષિઓની ગૌરવની ગાથા ગાવાની ઈચ્છા થાય. પણ પૂજ્ય સ્વામીજી કહે એમ અમે તો કહીએ કે હમ તો બંસી હે ફૂક લગાને વાલા ઓય કોર હે. આવી વૃત્તિ બનાવવા માટે એવી વૃત્તિ બને તો સમજવાનું કે સદગુરુની કૃપા થઈ ગઈ છે. સદગુરુની કૃપા થાય ત્યારે જીવન આવું બની જાય. આ છે સ્વભાવ વિજય શૌર્યમ, સૌથી નબળામાં નબળા વ્યક્તિ. હનુમાનજીએ વ્યાકરણનું અધ્યયન કર્યું છે, દોડતા દોડતા અધ્યયન કર્યું છે, એટલા બલિષ્ઠ, આટલા બધા હોશિયાર, તો એ એક સુગ્રીવ જેવા નહિવત જેવા વ્યક્તિ જે વારંવાર ડરી ડરીને ભાગવા વાળો છે, એવા વ્યક્તિની સેવામાં લગાડી દે. આને કહેવાય સ્વભાવ વિજય શૌર્યમ. આ છે શૂરવીરતા. તમને કોઈ કામ સોંપી દે કે તમારાથી નાનો વ્યક્તિ છે, એના પગ ધોવાના, એના ચપ્પલ આપવાના, સાવ મૂર્ખ જેવો વ્યક્તિ હોય, એનું તમે એટલા હોશિયાર હોય. હનુમાનજીમાંથી શીખવું હોય તો એ એટલું જ શીખવાનું, તમારે તમારા સ્વભાવ ઉપર વિજય મેળવવાનો છે. હું આનું થોડો કરું, ના ના પાડી દે કે સુગ્રીવની સેવા મારે કરવાની. જે માયરો ફેરે છે, સૌથી બીકણો છે, બલિષ્ઠ નથી, એની સેવા કરવાની હનુમાનજીએ કરી છે. આ છે એની શૂરવીરતા, સ્વભાવ વિજય શૌર્ય. क्या गुण गाओ में हनुमान जी का. પાછલા પગે દોડે, અધ્યયન કરે, અધ્યયન કર્યા પછી પણ ગુરુજી આદેશ આપે કે મારા દીકરાની સેવા કરો. ગુરુની, ગુરુના પુત્રની સેવા. ગુરુના પુત્ર એટલા સશક્ત ન હોવા છતાં પણ, એટલા સક્ષમ ન હોવા છતાં પણ એની સેવા કરી અને છેલ્લે સુધી બધા લોકો એને છોડી દીધા, પણ હનુમાનજી એને છોડ્યા નહીં. આ છે ગુરુ ભક્તિ. जन्म के दाता मात पिता है, अब कर्म के दाता है, आप कर्म के दाता है। जन्म के माता मात पिता है, अब कर्म के दाता है, आप कर्म के दाता है। आप मिलाते हैं ईश्वर से, आप ही भाग्य विधाता है, आप ही भाग्य विधाता है। रोगी मन को सुखिया तन को मिलता है आराम आपके चरणों में। हे गुरुदेव प्रणाम आपके चरणों में। सारे तीर्थ धाम आपके चरणों में। गुरुदेव प्रणाम आपके चरणों में। सारे तीर्थ धाम आपके
गोसाई कृपा करो गुरुदेव की नाई। श्री गुरु चरण सरोज रज એટલે તુલસીદાસજીને કહેવું પડે. આવી વિભૂતિ છે હનુમાનજી મહારાજ. સામાન્ય રીતે પણ જોવા જાય તો કોણ કરી શકે આવું? આટલી ઊંચાઈએ પહોંચીને એટલું નીચે આવવું. આ છે સ્વભાવ વિજય શૌર્ય, સ્વભાવ ઉપર વિજય મેળવવાની પદ્ધતિ. અને એવી આ વિભૂતિ છે. વિભૂતિના ગુણો આપણામાં આવે એટલે આપણે એનું સ્વાધ્યાય કરીએ છીએ. એટલે કોઈક તમને ગુરુ ન મળે ત્યારે નિયમ એવો છે કે હનુમાનજીને ગુરુ બનાવી દો. હનુમાનજીના ગુણો તમારા જીવનમાં આવી જાય તો તમને સદગુરુ મળે. આવા ગુણો તમારા જીવનમાં આવે તો. અને એમણે સુગ્રીવની સેવા કરી છે. અને સુગ્રીવ માટે કહેવામાં આવ્યું છે કે સુગ્રીવ અને વાલી આ બંને કિષ્કિંધામાં રહેતા હતા, નિવાસ કરતા હતા. સુગ્રીવની રક્ષા, એની સુરક્ષાનો ધ્યાનનો સંકલ્પ લઈને નીકળ્યા છે. સુગ્રીવને કંઈ થવા દેવ નથી. સુગ્રીવ સાથે હનુમાનજી એની સાથે રહ્યા છે. આપણે પૂર્વમાં ચર્ચા કરી છે, કમજોર વ્યક્તિની સેવા કરવી, આનું નામ છે સ્વભાવ વિજય શૌર્ય. આ એમની શૌર્યતા અને શૌર્યના ગુણને પ્રણામ. હવે હનુમાનજીનો આપણે બીજો ગુણ જે છે દક્ષતા, જે આપણી પાસે પણ શ્લોકમાં પૂર્વમાં છે. શૌર્યમ દાક્ષ્યમ બલમ ધૈર્યમ પ્રાજ્ઞતા નય સાધનમ. એનો બીજો ગુણ દાક્ષ્યમ. દાક્ષ્યમ એટલે દક્ષતા. હનુમાનજીની દક્ષતા જોવા જેવી છે. જે રિક્ષરજાના પુત્ર વાલી અને સુગ્રીવ, વાલીની વિશેષતા બતાવું અને સુગ્રીવની નિમ્નતા બતાવું. હનુમાનજીએ પછી સુગ્રીવ સાથે રામજીની મિત્રતા કરાવનારા જ હનુમાનજી, એ જ હનુમાનજીની દક્ષતા છે. કેવી રીતે મિત્રતા કરાવી? એનો રિક્ષરજાનો પુત્ર વાલી બહુ બૌદ્ધિક હતો, અતિ બૌદ્ધિક, શક્તિશાળી હતો, બૌદ્ધિક હતો. એની બૌદ્ધિકતાનો એક તમને પરિચય આપો કંબુ રામાયણમાંથી. વાલી એ રાવણને પરાજિત કર્યો હતો. રાવણને માર્યો નહોતો. દુંદુભીને મારનારો વાલી, માયાવીને મારનારો વાલી. રાવણને ખબર પડી કે આવો કોઈ વાનર છે, એ બહુ બલિષ્ઠ છે, એની સાથે યુદ્ધ કરવા માટે રાવણ ગયો. એટલે રાવણને પરાજિત કર્યો પણ માર્યો નહીં. કંબુ રામાયણમાં ઉલ્લેખ છે કે બગલમાં દબાવી, આમ બગલમાં દબાવીને એટલે આમ માથું પકડી લીધું. કેવી રીતે વાલીએ પકડ્યું હશે? વાલીએ એનું માથું રાવણનું, કે રાવણના હાથ પગ કામ નહોતા કરતા, એકદમ પકડી રાખ્યું છે. ખાલી પકડી રાખીને નહીં, 6 મહિના સુધી પકડી રાખ્યું એમ નહીં, પકડીને ફેરવતો ગયો બધામાં. કે કદાચ કાલ સમયે વિશ્વ વિજયી રાવણ છે. લોકોને હું કહીશ કે મેં રાવણને હરાવ્યો તો કોઈ માનશે પણ નહીં. કદાચ હું મારી નાખું તો એ લોકો માનશે નહીં કે વિશ્વ વિજયી રાવણને મારી જ ન શકે. એટલે જ્યાં જ્યાં જાય બધાને એમ બતાવે, જ્યાં જ્યાં જાય ત્યાં બધા વાલીની પ્રશંસા, અરે જય હો. એટલે રાવણને આમ દબાવી દો. રાવણ હાથ પગ નો લાવી 6 મહિના સુધી ફેરવો આખા વિશ્વમાં દરેક જગ્યાએ. બેસલ પર કંઠી ગયા ને આમ દબાવીને બધામાં. મથુકા ગયા ને, માથુક ગયા ને, અંજાર ગયા ને, આવા બધામાં ગયા. આપણે કયા ગામમાં ગયા હતા શાસ્ત્રીજી? બિડિયારીમાં ગયા ને આમ દબાવીને બધામાં ફરતા ફરતા બધાએ પ્રશંસા ગાઈ. લોકો વિશ્વાસ ન કરે ને એની વિજય ગાથા ગાવા માટે વાલીએ પ્રદર્શન કર્યું. અને તમારા જીવનમાં જ્યારે જ્યારે પણ પ્રદર્શન આવશે, દર્શનની જગ્યાએ પ્રદર્શન આવશે, ત્યારે એ પ્રદર્શન તમારા માટે અહંકારનો પર્યાય બની જશે. લોકો તમારી વારંવાર પ્રશંસા ગાય, પ્રશંસા, હા હા, તો એ તમારા અહંકારનો પર્યાય બની જાય એવું પ્રદર્શન જ. હવે આ ન કરાય. રાવણ એની સાથે મિત્રતા કરી નાખી. પણ રાવણ પણ કઈ સામાન્ય હતો નહીં. એને મનમાં થયું કે આને પાડી દઉં તો જા. મને 6 મહિના સુધી બધાની વચ્ચે બતાવ્યો, આમને હરાવી દઉં તો જા. કોઈ પણ રીતે મારે વાલીને હરાવવો છે હતો. એટલે પછી તો વાલીને લોકો એની પ્રશંસા ગાવા માંડ્યા કે ઓહો વાલી આવો, વાલી આવો. એટલે એટલો બધો અહંકાર થયો. એક વખત એના અહંકારનું પ્રદર્શનનું એક સૌથી મોટું, કુસ્તી લગાવી હશે, ખબર પડી કે બળવાળો તો છે, કદાચ મને જીતવાનો નથી તો 15 દિવસ લાગે. 15 દિવસ સુધી કહ્યું કે તું ગુફા પાસે રોકા, હું એકલો લડીને આવી. વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે, બીજી બધી રામાયણમાં તો અલગ અલગ છે, પણ વાલ્મીકી રામાયણ મૂળ છે. એટલે એના પ્રમાણે હું કહું કે 1 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું છે. સંવત્સરમ એવો ઉલ્લેખ છે. સંવત્સરમ 1 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું છે. 1 વર્ષ સુધી બહાર બેઠો. ધૈર્ય કેટલું છે આનું જુઓ તો ખરા. ખાલી ધૈર્ય છે, 1 વર્ષ સુધી બહાર રહ્યો. રક્તની ધારાઓ બહાર નીકળી છે.
અંદરથી કોલાહલ ફક્ત ને ફક્ત માયાવીનો જ સંભળાતો હતો. અને માયાવી કોલાહલ કરે જ ને, માયા આવે પછી લગભગ કોલાહલ કરે. એ થઈ જશે, ચિંતા ન કરની, આ માયા કોલાહલ થાય. સુગ્રીવ અધ્યાત્મની દ્રષ્ટિએ સુગ્રીવ જીવ છે. જીવ વારંવાર પ્રયત્ન કરે કે હું બચી જાતસ્ય ધ્રુવ મૃત્યુ. એને ક્યાં ખબર છે કે મૃત્યુ તો બધાને ભેટવું જ પડે. જીવ બચવાનો પ્રયત્ન કરે, એમ સુગ્રીવ બચવાનો પ્રયત્ન. સુગ્રીવ જીવ છે. અને એ સમય રક્તની ધારા નીકળી અને વિચાર કર્યો કે કદાચ ને આ પાછો આવશે તો સૌથી વધારે આ ડરપોક હતો, એટલે સુગ્રીવે લગાડી દીધું છે આગળ એક શીલા, એક પથ્થર કે એમાંથી બહાર ન નીકળી શકે, અને એ લગાડીને જતા રહ્યા છે. અંગદ ઉંમરમાં બહુ નાના હતા, વાલીના પુત્ર હતા. વાલીના પુત્ર ઉંમરમાં નાના હોવાથી એ રાજ્ય શાસન ભોગવી ન શકે અને નિર્ણય ન કરી શકે, એટલે બધા મંત્રીઓએ બેસાડ્યા સુગ્રીવને. ના પાડવા છતાં પણ બેસાડ. સુગ્રીવ ના પાડતા હતા, એને જરા ઈચ્છા ન હતી. એના પત્ની રોમા અને વાલીના પત્ની બલી જ આવી જાય. મને ઓલું ભાગવત કથા કરતા હોય ને, બલીની સ્મૃતિ બહુ રહી. એટલે જે આ વાલી હતા એ વાલીના પત્ની તારા, એટલે હમણે ત્યાં શિલા રાખીને સુગ્રીવ આવતા બધાએ કહ્યું કે રાજગાદી ખાલી ન. આ દુનિયામાં સૌથીમાં મોટું રાજ યક્ષ પ્રશ્ન કોઈ રાજ માટે હોય તો એ છે ગાદી ખાલી ન રહેવી જોઈએ. પિતામહ ભીષ્મને પણ એની માતા સત્યવતી વારંવાર પ્રાર્થના કરી કે તું લગ્ન કર લે, ગાદી ખાલી ન રહેવી જોઈએ. અને સુગ્રીવને મૃત્યુ ભયથી પોતાની સુરક્ષા માટે રાખીને આવ્યા હતા. અને જ્યારે વાલી એનો વધ કરીને આવ્યો છે, અને વાલી વધ કરીને આવ્યો ત્યારે એને ગુસ્સો આવ્યો છે કે આણે મારું પણ ત્યાં ત્યારે ગાદી મેળવવા મને ખબર પડી કે તો રાજા બની ગયો સુગ્રીવ. એની મનની શંકાઓ હતી કે શા માટે એટલો મોટો પથ્થર રાખ્યો હશે. માંડ કરીને બહાર નીકળ્યા ત્યારે એને ખબર પડી કે આ મારા ભાઈ ગાદી લેવા માટે. અને સૌથી વધારે વાલીની બુદ્ધિ બગડી હતી. 6 મહિના સુધી આમ પકડી રાખ્યો ને, 6 મહિના સુધી આમ પકડી રાખ્યો તો વાતો તો થતી હશે ને. કુસંગનો પ્રભાવ. આય એના ભાઈને લાત મારીને કાઢી નાખે ને આય એના ભાઈને લાત મારીને કાઢી નાખે. બેયમાં આ સ્વભાવ. રાવણનો પણ સ્વભાવ વિભીષણને કાઢી મૂક્યો, આનો પણ સ્વભાવ. કોન કુસંગતિ પાઈ નસાઈ. કુસંગતિ એવી છે કે લગભગ લોકોને વાલી સાથેના 6 મહિનાનો સત્સંગે કદાચ એ કુસંગે રાવણને બગાડ નાખ્યો હશે. રાવણના કુસંગે વાલીને બગાડ નાખ્યો. સુગ્રીવની પાછળ દોડ્યા છે વાલી બલમાં શ્રેષ્ઠ હતા અને સુગ્રીવ દોડવામાં શ્રેષ્ઠ હતા. એટલા બધા દોડ્યા કે દોડતા દોડતા અનેક જગ્યાઓએ ગયા છે. પછી તો જતા રહ્યા અને ઋષ્યમુખ પર્વત ઉપર ખ્યાલ હતો કે ત્યાં વાલી આવી નહીં શકે, એટલે પછી દોડતા દોડતા વાલી ત્યાં જતા રહ્યા. હું હનુમાનજીની દક્ષતા બતાવવા માંગતો. આ એની દક્ષતા બતાવવા માટેની આ તો પૂર્વ ભૂમિકા હતી. દક્ષતા તો હવે એવી છે એમની. અને એ દક્ષતા હનુમાનજી તોય એની સેવામાં હતા. કોઈ મને પૂછે કે રામાયણમાં આચાર્યો ઘણા બધા છે, તો લક્ષ્મણજી કોણ છે? તો હું કહું કે ભયના આચાર્ય છે. સુગ્રીવને ભય બતાવો તો ત્યારે ભયના આચાર્ય છે. ખાલી એક ટંકાર કર્યો, સુગ્રીવ ધ્રુજી વીઠો હતો. કોઈ મને કહે કે ભરતજી કોણ છે? તો ભરતજી માટે કહ્યું કે પ્રીતિના આચાર્ય છે. ભરત જેટલી પ્રીતિ રામને કોઈ કરી જ નથી. તો મને કોઈ કહે કે લક્ષ્મણજી ભયના આચાર્ય, ભરતજી પ્રીતિના આચાર્ય, તો હનુમાનજી કોણ છે? તો હું એટલું કહું પ્રતીતિના આચાર્ય છે. પ્રતીતિ કરાવવાનું કામ હનુમાનજી કરે છે. આ પ્રતીતિના આચાર્ય છે. બધા લોકોએ રામજી ને લક્ષ્મણજી જ્યારે વનવાસમાં નીકળ્યા ને ઋષ્યમુખ પર્વત ઉપરથી જોયા સુગ્રીવે, એ ડરી ગયા કે આ ક્યાંક વાલીએ મોકલેલા નથી ને. ત્યારે હનુમાનજીનો શબ્દ હતો કે તમે ચિંતા છોડી દો. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શબ્દ એક બહુ પ્રસિદ્ધ, અને રામચરિત માનસમાં પણ છે, સખા સોચ ત્યાગહુ. એ મિત્ર, રામજીની મિત્ર એ બધી કે તું આ ચિંતાને છોડી દે. એવી બંને બાબતો થઈ છે. પણ એ બંને બાબતોની હું ચર્ચા અહીંયા છોડું છું કે રામ અને લક્ષ્મણને જોઈ છે ને હનુમાનજીને કહે છે કે આ વાલીએ મોકલેલા નથી ને. વાલી નો આવી શકે, માણસો તો મોકલી શકે ને. એના હાથમાં બાણ છે, એ મારા માટે શું કરશે? ને હનુમાનજી જે દક્ષતા વાપરે એ અદભુત દક્ષતા છે. હનુમાનજીની દક્ષતા એટલી જ નથી કે હનુમાનજી રામ ને લક્ષ્મણની પરીક્ષા લઈ આવે એટલું જ નહીં, એની સાથે મિત્રતા પણ કરાવી. કોઈ સાથે કોઈની મિત્રતા કરાવી તો કેવી રીતે કરી શકાય? 2 શબ્દો વાપર્યા છે મિત્રતા માટે. પેલા કહ્યું કે એ તમારો દાસ છે, એક ચોપાઈ છે બહુ. છેલ્લે હતી આ હનુમાનજી ને આ બંને પ્રત્યેનો ભાવ
મારે વ્યક્ત પણ કરવી હતી, પણ હવે આજે નહીં કરી શકું. નાથ શૈલ પર કપિપતિ રહી, સો સુગ્રીવ દાસ તવ અહી, તેહી સન્નાથ મયત્રી કીજે, દીન જાની તેહી અભય કરીજે. એક એ ચોપાઈ છે, એના ઉપર ચર્ચા કરવી હતી ને એક બીજી છેલ્લે ચોપાઈ છે ભૈરવીમાં, પણ હવે ખાલી ચોપાઈનું આપને ખાલી વ્યક્ત કરી દો, એનો અર્થ કાલે કરશું. ખાલી ગાઈ નાખીએ ચોપાઈ, કારણ કે અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે તમે લક્ષ્મણથી પણ મને 2 ગણા પ્રિય છો. હનુમાનજી માટે 2 ગણાનો ભાવ વ્યક્ત કર્યો છે. આ ભાવના સાથે કથાને વિરામ કરું, પણ એક ચોપાઈનું એક પદ ગાય અને કથાને વિરામ કરશું. સુનો કપીજીય માનસ જરુના, સુનો કપીજીય માનસ જરુના, સુનો કપીજીય માનસી જરુના, સુનો કપિજીય માનસી જનુના, તે મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, તે મમ પ્રિય લક્ષ્મણ દેવુના, તે મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, તે મમ પ્રિય લક્ષ્મણ સુનો કપિજીય માનસી જનુના, સુનો કપિજીય માનસે જનુના, સુનો કપિજીય, સુનો કપિજીય, સુનો કપિજીય જની માનસી બૂ. તે મમ પ્રિય લક્ષ્મણ કે દૂના, લક્ષ્મણ કરતા પણ મને તમે કેટલા બધા પ્રિય છો. શા માટે હનુમાનજી 2 ગણા? મારે કાલે સિદ્ધ કરવું છે. લક્ષ્મણજી કરતા પણ 2 ગણા હનુમાનજી છે. હનુમાનજી બનવું હોય, 2 ગણો ભગવાનને પ્રેમી બનવું હોય, પ્રિય બનવું હોય, મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, લક્ષ્મણથી પણ 2 ગણા પ્રિય છો. એવું શું કરીએ કે લક્ષ્મણથી પણ 2 ગણા હનુમાનજી પ્રિય થઈ ગયા? એવા હનુમાનજીના કયા કાર્યો હતા? એ છે એની દક્ષતા, જેની ચર્ચા આપણે કાલે કરશું. 2 મિનિટ માટે ગીતાજીના નામનો આશ્રય સાથે કથાને વિરામ. પૂજ્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીના ગીતા જ્ઞાનથી સ્નાન કરવાનો યત્ન કરશું. 2 મિનિટ માટે ગીતાના નામનો જપ કરી મારી વાણીને વિરામ આપું. એ જ્યારે અહીંયાથી ધૂન ચાલુ હોય એ દરમિયાન આપણે મહેશભાઈ અને ધ્રુવભાઈનું પણ અહીંયાથી સ્વાગત કરી લઈએ, શાસ્ત્રીજીનું. અને ધૂનની સાથે સાથે આપ સૌ પધારેલા ભાવિક ભક્તોને કાલે પણ આવજો. ઘણા બધા દેશોના નામ જાણવા માટેનો તમારા માટે સૌથી મોટો એક મોકો છે, એક અવસર છે. એવી ભાવના સાથે ગીતા અમારો પ્રાણ, ગીતા કનકની ખાણ, 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 લોકો માટે કહેવું જાણે સનાતન સાર, લોકો માટે કહેવું જાણે સનાતન સાર, લોકો માટે કહેવું જાણે સનાતન સાર, લોકો માટે કહેવું જાણે સનાતન સાર. હે ગીતા અમારો પ્રાણ, ગીતા કનકની ખાણ, 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 ગીતા કનકની ખાણ, ગીતા કનકની ખાણ, ગીતા કનકની ખાણ, ગીતા કનકની ખાણ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી ગીતા મૈયા કી. નમઃ પાર્વતી પતયે.
મહાદેવ